અમદાવાદ જિલ્લામાં દીપડાની એન્ટ્રીની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ। જી હા, સાણંદના મોટી દેવતી ગામે દીપડો હોવાની પુષ્ટિ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મહત્વનું છે તે મોટી દેવતી ગામે ઈંટના ભઠ્ઠા પાસે અજાણ્યા જાનવર ફૂટપ્રિન્ટ મળ્યા હતા। આ ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળા થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ મામલે વન વિભાગે ફૂટપ્રિન્ટનો અભ્યાસ કરતા તે દીપડાના જ હોવાનો ખુલાસો થયો। સાથે ગ્રામજનોને સાવચેત રહેવા તથા અફવાઓમાં ન પડવાની અપીલ કરી। તો દીપડો ક્યાંય જોવા મળે તો વન વિભાગને તાત્કાલિક અસરથી જાણ કરવાનું સૂચન પણ કર્યું। ઉલ્લેખનીય છે કે મોટી દેવતી ગામે હાલ દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે। ત્યારે ઘુમા બાદ હવે સાણંદ તાલુકામાં દીપડાની એન્ટ્રીની પુષ્ટિ થતાં સમગ્ર પંથકમાં દહેશત ફેલાઈ હતી। ગત રોજ મોટી દેવતી સાણંદ તાલુકા ગામ ખાતે દીપડાના પગમાર્ક્સ મળેલ હોવાની ચર્ચા થતાં વન વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચેલ હતો તથા પગમાર્ક્સના અવલોકન કરેલ હતા। જે પગમાર્ક્સ દીપડાના હોવાનું જણાતા તાત્કાલિક ત્યાં પાંજરું મૂકી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી તથા હાલની તારીખમાં અત્યારે પણ સ્થળ ઉપર સ્ટાફ છે તથા રેકી કરી રહ્યો છે। ગામવાળાને જણાવવાનું કે કોઈએ પણ ભયમાં આવવાની અથવા તો ખોટી અફવાઓ ફેલાવવાની જરા પણ જરૂર નથી અને વધુમાં વન વિભાગના સ્ટાફનો સંપર્ક કરવાની। અમદાવાદ પંથકમાં ફરી વખત દીપડાની દહેશત જોવા મળી રહી છે। હવે તે એવો પણ દાવો થઈ રહ્યો છે કે દીપડા સાથે તેનું બચ્ચું પણ હોઈ શકે છે। જ્યાં અમે ઊભા છીએ આપ જોઈ શકો છો કે જે ઈંટના ભઠ્ઠા કહેવાય છે, ઈંટના ભઠ્ઠા અને જે આખી આ ગોડાઉન છે એ જે એરિયા છે ત્યાંથી તેની શરૂઆત થઈ હતી અને હું ફૂટપ્રિન્ટ ફરી બતાવીશ આપને કે વધુ એક ફૂટપ્રિન્ટ છે તે મળ્યા છે દીપડાના। આપ જોઈ શકો છો, હું આપણે રાઉન્ડ કરવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો આ દીપડાના ફૂટપ્રિન્ટ છે। અહીંથી જે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ દીપડો છે પ્રવેશ કરે છે અને અહીં જે આ ગોડાઉન છે અને જે ઈંટના જે ભઠ્ઠાઓ છે ત્યાંથી એ દીપડો પસાર થઈને આગળની તરફ જાય છે અને તેની સાથે તેના બચ્ચાઓ પણ હોય છે। આ દ્રશ્યો છે અહીંથી આ દીપડો અહીંથી પસાર થઈ અને પાછળની જે દિવાલ છે દિવાલ પણ તૂટી ગયેલી જોવા મળી રહી છે। હાલ હું આપણે એ પણ દ્રશ્યો બતાવીશ અને અહીં આ જે ઈંટના ભઠ્ઠાઓ છે અને આ જે વિસ્તાર છે એ સાણંદથી મોટી દેવતી જે ગામ છે તે જવાનો રસ્તો છે અને તે રસ્તા ઉપર આ ફૂટપ્રિન્ટ છે અને તેનું આ જે ગોડાઉનમાં જોડાય છે સ્થાનિક વ્યક્તિ વડીલ આપનું નામ અને ખાસ કરીને જે આપણે જોઈ રહ્યા છીએ કે ફૂટપ્રિન્ટ જોવા મળી રહ્યા છે પગલાઓ જોવા મળ્યા છે દીપડાના। આ જે ગોડાઉન છે આ ફેક્ટરી છે કે જે ઈંટોનું ભઠ્ઠો કહેવાય છે। શું આખી આ વિસ્તાર છે વન વિભાગ આવ્યું હતું? શું વન વિભાગ આપને કહી રહ્યું હતું? મારું નામ ચૌહાણ કિશોરસિંહ જીતુભા, હું સાણંદનો રહેવાસી અને સ્થાનિક ખેડૂત અને મારા તબેલો પણ છે। કાલે સવારે 9 વાગે અમને જાણવા મળ્યું અહીંયા જે અમારા ગામના સ્થાનિકો બકરીઓ ચડાવતા હતા એમને મને કીધું કે અહીંયા કંઈક અલગ જાતના પગલાં દેખાય છે। એટલે અમે આવીને ચેક કર્યું તો પછી અમે જંગલ ખાતામાં જાણ કરી કે આ શાના પગલાં છે તો જંગલ ખાતાના માણસો આવ્યા, એમને પુષ્ટિ કરી કે આ દીપડાના જ પગલાં છે। પછી અમે રાત્રે 11 વાગે આવીને એમને પાછળ જે પાંજરું જોયું। અહીં કહેવાય છે કે જે એનો ખોરાક છે દીપડાનો એ કૂતરું હોય છે અથવા બીજું જો પક્ષી પ્રાણી હોય છે તો એ અહીં પૂરતું મળી જાય છે। આસપાસ જોઈ સંપૂર્ણ જંગલો છે, એના માટે રહેવા માટે સિક્યોર વસ્તુ થઈ ગઈ લાગે છે કારણ કે ઘુમા પછી ફેક વખત દીપડાના ફૂટપ્રિન્ટ પહેલી વખત દેખાઈ રહ્યા છે। અહીંયા સાહેબ અત્યારે જે આપણે ઊભા છીએ ત્યાં પહેલાં 7 થી 8 કૂતરા હતા, અત્યારે 2-3 દિવસથી 2 કે 3 જ કૂતરા દેખાય છે। એટલે બીજા કૂતરા ક્યાં ગયા, દીપડાએ ખોરાક કરી લીધો કે શું થયું એ કંઈ જાણવા નથી મળતું, પણ શ્યોર કે કદાચ કૂતરાને મારી જ નાખ્યા હોય, બરાબર છે। અને અહીંયા જુઓ, તમે સામે જુઓ છો પાણી છે, પાછળ 200 વીઘાનો પડતર એરિયા છે કે જે દીપડાને અનુકૂળ વાતાવરણ મળી રહે એવું જણાઈ રહ્યું છે। એટલે આપ વન વિભાગને શું કહેવા માંગી રહ્યા છો કે ઝડપથી આ દીપડાને પાંજરે પૂરવો જોઈએ કારણ કે આસપાસ રેસિડેન્ટ વિસ્તાર છે, આપણી પણ પશુધન આપણું છે એ પણ નુકસાન થઈ શકે એને? હા સાહેબ, એવું જો વન વિભાગ થોડું વધારે જલ્દી જેમ કરે એમ બને તો સૌથી સારું। હું ફરી આ દ્રશ્યો છે, આ આખી જે ફેક્ટરી છે જે આ ગોડાઉન છે, હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંથી એ દીપડો છે તે પસાર થયો છે તે પ્રકારનો દાવો છે અને અહીંથી આગળ તે એ દીપડો પહોંચ્યો હતો અને એ દીપડો જે છે એ અહીંથી આગળ જઈ અહીંથી મૂવમેન્ટ કરીને એ દીપડાએ મૂવમેન્ટ કરી હતી અને એ કહેવામાં આવી રહ્યું છે કે અહીંથી આગળ જઈને એ દીપડો આ જે વરંડી છે આખું જે ઈંટનો જે ભઠ્ઠો છે, ઈંટની જે વરંડી છે એ આખી અહીં એમને ક્રોસ કરી દીધું। હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકાય છે, અહીંથી જઈ રહ્યો છું। તે આખું આ ગોડાઉન છે જે ઈંટના ભઠ્ઠાઓ કહેવામાં આવે છે અને અહીંથી એ ક્રોસ થઈને નીચે ગયો છે। નીચે જે ફૂટપ્રિન્ટ આપણે પણ પહેલાં આપણે જે બતાવ્યા છે એ ફૂટપ્રિન્ટ છે અને ત્યાંથી એ પસાર થઈને
આગળ જે જંગલ જેવો વિસ્તાર છે જે કહેવાય રહ્યું છે કે 150 થી 200 વીઘાની અંદર આખું એક જંગલ ટાઈપનું છે અને ત્યાં ઈંટના ભઠ્ઠાઓ આવેલા છે અને અહીંથી એ ક્રોસ કરીને આગળ ગયો છે તે પ્રકારનું અનુમાન છે અને વન વિભાગે પણ હાલ તપાસ હાથ ધરી છે અને લોકો પણ તે અહીં કહી રહ્યા છે કે ક્યાંક દીપડો હોઈ શકે છે અને તેને લઈને વન વિભાગને પણ સતર્ક કરવાની જરૂર છે. વન વિભાગ કાકા શું આપને લાગે છે અહીં જે આ જે ગોડાઉન છે એની આસપાસના લોકોમાં હેલો હા જી શું લાગે છે દીપડો કે સમાચાર મળ્યા દીપડાના? હા હા છે પગલાંને અનુકૂળથી આપણને ખબર પડે કે અહીં સજ એમ ઓકે છે સહેજી વાત છે. હું જો આ ગોડાઉન છે ને ગોડાઉનમાંથી જ એ આગળના ભાગમાંથી જ અહીં પહોંચ્યો છે અને અહીંથી આગળ તે ગયો છે તે પ્રકારનું અનુમાન છે ને તેને વન વિભાગે પણ અહીં જે કહી શકાય કે પાંજરું મૂકીને તપાસ હાથ ધરી છે. પરંતુ ચોક્કસ ફરી વખત ઘુમા વિસ્તાર બાદ ફરી તેનાથી માત્ર 10 થી 15 કિલોમીટર દૂર એ કહી શકાય કે સાણંદથી મોટી દેવકી જવાના રસ્તા ઉપર જે ઈંટોના જે ભઠ્ઠા આવેલા છે એ ભઠ્ઠાઓની આસપાસ આ દીપડાની દહેશત અને દીપડો દેખાયો તે પ્રકારનું અનુમાન છે તે લગાડવામાં આવી રહ્યું છે. કેમેરામેન વિમલ સહેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.